રાજ્ય પોલીસ વડાએ કરેલા આદેશ બાદ ગુજરાત પોલીસે પોતપોતાના વિસ્તારમાં ત્રાસ વર્તાવનારા ગુંડાઓની યાદી તૈયાર કરી છે। રાજ્યમાં તમામ જિલ્લા અને શહેરોમાં મળીને કુલ 7,612 ગુંડા છે, જેમાંથી સૌથી વધુ 3,264 બુટલેગર છે, જ્યારે 4,348 ગુંડાઓ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે। જિલ્લા અને શહેર પ્રમાણે ગુંડાઓની જે યાદી છે તેના પર નજર કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 1,170 ગુંડાની યાદી બની છે। રાજકોટ શહેરમાં 842 ગુંડા છે, મોરબીમાં 166 ગુંડા છે, તો આ તરફ બનાસકાંઠામાં 221 ગુંડા છે, જ્યારે સુરત શહેરમાં 1,400 જેટલા ગુંડા છે। જામનગરમાં 285 ગુંડા નોંધાયા છે, તો મહેસાણામાં પણ 351 ગુંડાની યાદી તૈયાર થઈ ગઈ છે। અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરામાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 ગુંડાઓ સામે પાસા કરવામાં આવ્યા છે। 10 ગુંડાઓને તડીપાર કરવામાં આવ્યા છે। 724 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। 16 ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે વીજ ચોરીના 81 ગેરકાયદેસર કનેક્શન દૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત આગામી સમયમાં આ ગુંડાઓમાંથી 100 ગુંડાઓ પર પાસા લગાવાશે, 120 ગુંડાને હદપાર કરાશે, 265 ગુંડાઓ વિરુદ્ધ અટકાયતી પગલાં ભરાશે, 200 ગુંડાઓએ ગેરકાયદેસર ખડકેલી મિલકતો પર બુલડોઝર ફેરવાશે, જ્યારે 225 ગુંડાઓના ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવશે। વડોદરામાં પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી ચેતવણી આપ્યા બાદ પણ દારૂનો ધંધો ચાલુ રાખનારા તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું। જવાહરનગર અને ગોરવા પોલીસે બુટલેગર મુન્ના ઉર્ફે ચંદ્રસિંહના દબાણરૂપ બાંધકામ તોડી પાડ્યા છે। આ તરફ અમદાવાદમાં પણ હથોડાવાળી થઈ। સરદારનગર પોલીસ બાદ હવે કુબેરનગર પોલીસે બુટલેગરના દબાણરૂપ બાંધકામ તોડી પાડ્યા છે। બુટલેગરે ખડકેલા બાંધકામ પર પોલીસે હથોડા ઠોક્યા અને ધરાશાયી કર્યું। નવસારીમાં ખેરગામના ગુનેગાર સદામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। સદામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અનેક ગંભીર ગુનાઓના આરોપી છે। ગત વર્ષોમાં ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે। અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈ જિલ્લા પોલીસ દ્વારા સદામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। સદામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન પર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી। રાજ્ય પોલીસ વડાએ કરેલા આદેશ બાદ ગુજરાત પોલીસે પોતપોતાના વિસ્તારમાં ત્રાસ વર્તાવનારા ગુંડાઓની યાદી તૈયાર કરી છે। રાજ્યમાં તમામ જિલ્લા અને શહેરોમાં મળીને કુલ 7,612 ગુંડા છે, જેમાંથી સૌથી વધુ 3,264 બુટલેગર છે, જ્યારે 4,348 ગુંડાઓ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે। જિલ્લા અને શહેર પ્રમાણે ગુંડાઓની જે યાદી છે તેના પર નજર કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 1,170 ગુંડાની યાદી બની છે। રાજકોટ શહેરમાં 842 ગુંડા છે, મોરબીમાં 166 ગુંડા છે, તો આ તરફ બનાસકાંઠામાં 221 ગુંડા છે, જ્યારે સુરત શહેરમાં 1,400 જેટલા ગુંડા છે। જામનગરમાં 285 ગુંડા નોંધાયા છે, તો મહેસાણામાં પણ 351 ગુંડાની યાદી તૈયાર થઈ ગઈ છે। અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરામાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 ગુંડાઓ સામે પાસા કરવામાં આવ્યા છે। 10 ગુંડાઓને તડીપાર કરવામાં આવ્યા છે। 724 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। 16 ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે વીજ ચોરીના 81 ગેરકાયદેસર કનેક્શન દૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત આગામી સમયમાં આ ગુંડાઓમાંથી 100 ગુંડાઓ પર પાસા લગાવાશે, 120 ગુંડાને હદપાર કરાશે, 265 ગુંડાઓ વિરુદ્ધ અટકાયતી પગલાં ભરાશે, 200 ગુંડાઓએ ગેરકાયદેસર ખડકેલી મિલકતો પર બુલડોઝર ફેરવાશે, જ્યારે 225 ગુંડાઓના ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવશે। વડોદરામાં પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી ચેતવણી આપ્યા બાદ પણ દારૂનો ધંધો ચાલુ રાખનારા તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું। જવાહરનગર અને ગોરવા પોલીસે બુટલેગર મુન્ના ઉર્ફે ચંદ્રસિંહના દબાણરૂપ બાંધકામ તોડી પાડ્યા છે। આ તરફ અમદાવાદમાં પણ હથોડાવાળી થઈ। સરદારનગર પોલીસ બાદ હવે કુબેરનગર પોલીસે બુટલેગરના દબાણરૂપ બાંધકામ તોડી પાડ્યા છે। બુટલેગરે ખડકેલા બાંધકામ પર પોલીસે હથોડા ઠોક્યા અને ધરાશાયી કર્યું।
નવસારીમાં ખેરગામના ગુનેગાર સદામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. સદામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અનેક ગંભીર ગુનાઓના આરોપી છે. ગત વર્ષોમાં ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે. અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈ જિલ્લા પોલીસ દ્વારા સદામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સદામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન પર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી.